જીસેટ 2023 ની જે એક્ઝામ આવવાની છે એની આપણે શું તૈયારી કરી રહ્યા છીએ. મારી ડેલી ડોઝની સિરીઝ છે, ઓલરેડી મેં પબ્લિશ કરી છે મારા યુટ્યુબ ચેનલ પર. એમાં 14 to 15 લેક્ચર્સ ઓલરેડી થઈ ગયા છે. એમાં એક કોન્સેપ્ટ, એક ક્વેશ્ચનમાં આપણે 4 કોન્સેપ્ટ કરીએ છીએ. જો જોઈ ના હોય તે જોઈ લેજો, તમને હેલ્પફુલ રહેશે. હવે એ ઉપરાંત જે યુનિટ વાઇઝ રિવિઝન સિરીઝ ચાલુ કરી છે પેપર 1 ની, એમાં પહેલું યુનિટ આપણું ચાલુ છે અને ઓલરેડી 2 લેક્ચર્સ મેં લઈ લીધા છે. એમાં જે પ્રીવિયસ 2018 થી 2022 માં જેટલા ટીચિંગ એપ્ટિટ્યુડના ક્વેશ્ચન જીસેટ એક્ઝામમાં આવેલા એ બધા મેં ઇન્ક્લુડ કરી દીધા છે. એમાં જેટલા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ હતા, ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ્સ હતા એ પણ મેં સમજાવ્યા છે. હવે આજે ક્લાસ 3 છે, એમાં મેં લીધું છે યુજીસી નેટના ક્વેશ્ચન્સ, બીકોઝ આઈ નો કે આના પછી ડિસેમ્બરમાં નેટની એક્ઝામ હશે અને ઘણા બધા જે જેઆરએફ માટે તૈયારી કરતા હશે એ લોકો યુજીસી નેટ આપશે જ. ઓકે, તો અને જો નહીં આપો યુજીસી નેટ તો પણ ઘણી વખત મેં તમને અગાઉ પણ લેક્ચરમાં કહેલું કે જીસેટ વાળા ઘણી વખત નેટના બેઠા બેઠા ક્વેશ્ચન ઉપાડી લેતા હોય છે. તો તમને ક્યાંક ને ક્યાંક એ હેલ્પફુલ રહેશે, ઇવન કોન્સેપ્ટ સમજવામાં પણ તમને હેલ્પફુલ રહેશે. તો આજે મેં એવા ક્વેશ્ચન્સ 10 ક્વેશ્ચન્સ લીધા છે. એન્ડ યસ, હવેથી હું તમને 10 જોડે એક એડિશનલ ક્વેશ્ચન, ધેટ ઇઝ યોર બોનસ ક્વેશ્ચન, આ તમને આપીશ એન્ડ ધેટ યુ કેન કન્સિડર એઝ યોર હોમવર્ક ક્વેશ્ચન. બરાબર છે? આ તમને સોલ્વ કરવાનો છે અને તમને કહેવાનું છે મને કમેન્ટ બોક્સમાં કે આનો આન્સર શું આવશે. ઓકે, તો એ પણ હવેથી હું સ્ટાર્ટ કર્યું છે. અને અધર દેન ધેટ મેં તમને આઈ થિંક સેકન્ડ લેક્ચરમાં એક આર્ટિકલ વિશે મેં ક્વેશ્ચન કરાવેલો અને એમાં જે બાકીની 3 આર્ટિકલ્સ હતા મેં તમને કહેલું કે હવે એ તમારે શોધીને મને કહેવાના છે. એની માટે એક કોમેન્ટ આવી છે, એ કોમેન્ટ જોઈ લઈએ અને પછી 3 આર્ટિકલ કયા છે એના વિશે જોઈને આજનો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ. સો લેટ અસ મૂવ અહેડ. જો અમે ક્લાસ 2 માં એક ક્વેશ્ચન પૂછેલો, એમાં એક ક્વેશ્ચનમાં બંધારણની એક કલમ હતી જે એનો આન્સર હતો. એના સિવાય બાકીની જે 3 આર્ટિકલ હતા મેં તમને કહેલું કે આ 3 આર્ટિકલ કઈ કઈ જોગવાઈ છે તમારે જોઈને કહેવાની છે. બહુ જ ઈઝી ક્વેશ્ચન હતો. તમે કોઈ બુકમાં તમને આરામથી મળી રહે, કઈ નહીં તો કેટલી બધી આપણે ગૂગલમાં સર્ચ કરતા હોઈએ છીએ. બરાબર છે? તો તમને ઇઝીલી મળી જાય. બટ there is only one guy who has replied me. ઓકે, અને બહુ જ સારી રીતે, બહુ વેલ સ્ટ્રક્ચર મને એને 3 કલમ જોવાય રહી, 3 એટલે જ મેં એનો કોમેન્ટ અહીંયા લીધી છે કે એટલીસ્ટ બીજા 4-5 જણ ઇન્સ્પાયર થાય તો તમારી તૈયારી સ્ટ્રોંગ બનશે. બીકોઝ તમે, મેં તમને અગાઉ કહેલું કે આરામથી રાત્રે પેલું તકિયો ઢાળીને આપણે પેલી સિરિયલ જોતા એ રીતે લેક્ચર્સ જોશો, તમને કોઈ રીતે હેલ્પફુલ નહીં થાય. ઓકે, જ્યારે બે લેક્ચર જુઓ ત્યારે બાજુમાં નોટબુક રાખો અને જે પણ વસ્તુ હું જે કહેતી હોઉં તો તમે જોતા હોય બધું તમે નોંધ કરી લો. ફાઇનલ રિવિઝનમાં આઈ એમ રિપીટેડલી ટેલિંગ યુ કે લાસ્ટ 10 દિવસમાં રિવિઝનમાં બહુ જ ઉપયોગી થશે. ઓકે, તો જે વસ્તુ હું તમે તૈયારી કરાવો થોડુંક તમે ડેડિકેટલી તૈયારી કરશો ને તો જીસેટની એક્ઝામ એટલી અઘરી નથી હોતી કે ક્રેક ના થાય. છતાં પણ આપણે કેટલી બધી અટેમ્પ્ટ આપવી પડે છે. ઓકે, તો આ વખતે હું જે રીતે ઇન્સ્ટ્રક્ટ કરું છું થોડી રીતે પ્રિપરેશન કરી લો તો આ વખતે એક્ઝામ ક્લિયર થઈ જશે ને ગવર્મેન્ટ પાસે હવે નેક્સ્ટ યર તમારા પેલા પોકેટમાંથી પૈસા નહીં જાય. ઓકે, ના વખતે સર્ટિફિકેટ આવી જશે તો હું પણ ખુશ થાઉં કે ચલો હું એટલી મહેનત કરું છું તો છોકરાઓને એટલીસ્ટ એક્ઝામ ક્લિયર કરાવી શકું છું. ઓકે, તો ધીસ ઇઝ માય એડવાઇસ. I really appreciate F.A. Qureshi. Okay, રિપ્લાય છે. હવે આપણે 3 કલમ કઈ છે મેં અહીંયા ઇન્ક્લુડ કરી છે, જોઈ લઈએ. અને હા, આ વખતે હું બોનસ ક્વેશ્ચન જે આપીશ એ તમારો હોમવર્ક ક્વેશ્ચન રહેશે. એનો પ્લીઝ મને રિપ્લાય કરજો. બીકોઝ ના હવે તમે રિપ્લાય ના કરો તો મને એમ થાય કે આ એક વન હેન્ડેડ પ્રેક્ટિસ છે, હું જ કર્યા રાખું છું, સામેથી એટલા એફર્ટ્સ નથી થતા. તો સમવેર આઈ ગેટ ડિમોટિવેટેડ કે મને એમ થાય કે ઠીક છે હવે પછી હું થોડું પ્રેક્ટિસ એ રીતે મતલબ કહો ને લેક્ચર અપલોડ કરવામાં કે કારણ કે બીકોઝ નો થિંગ ઇઝ કે તમારે બધા ક્વેશ્ચન્સ ની પીપીટી બનાવવી હોય, બધા એના આન્સર શોધવા, એનું ક્લેરિફિકેશન, હું જસ્ટિફિકેશન આપું, તમને સમજાવું, ઇટ ટેક્સ લોટ્સ ઓફ એફર્ટ. ઓકે, પછી સામેથી રિપ્લાય ના આવે ને તો સમવેર નો તમને એમ થાય કે ચલો કોઈ એટલું ડેડિકેટલી મહેનત નથી કરતો, ઠીક છે મારા હું પેજથી મને જ્યારે ટાઈમ હોય ત્યારે હું અપલોડ કરીશ. તો પેપર 1 કમ્પ્લીટ નહીં થાય આ રીતે. ઓકે, તો જ્યારે પણ તૈયારી થાય ને તો બોથ હેન્ડેડ શુડ બી ઇક્વલી પાર્ટિસિપેટ. હું મારા તરફથી 100% આપીશ. આઈ વોન્ટ 100% ફ્રોમ યુ ગાઈઝ ઓલ્સો. ઓકે, તો હવે જે ક્વેશ્ચન જે હું મૂકું છું એના રિપ્લાય આપજો તો તમારી તૈયારી સ્ટ્રોંગ થશે. બાકી જે કરનારા છે તો તમે અહીંયા જુઓ જ છો, કરે જ છે, તો આ વખતે એ લોકોને સર્ટિફિકેટ મળી જશે. બાકી પાછા નેક્સ્ટ યર જ્યારે હું તૈયારી કરાવું તો મારા ક્લાસ જોઈન કરજો. ઓકે, અને આઈ ડુ નોટ વોન્ટ ધેટ. મને છે કે જેટલા બધા તૈયારી કરો છો એટલે બધા પાસ થઈ જાઓ. ઓકે, તો ચલો વાતો બહુ થઈ ગઈ. હવે આપણે ક્વેશ્ચન નહીં પણ આજે લાસ્ટ ટાઈમનો જે છે એ આર્ટિકલ 3 જોઈ લઈએ પછી ક્વેશ્ચન 1 પર જઈએ. હવે જે આર્ટિકલ 29 છે ધેટ ઇઝ અબાઉટ લઘુમતીના હિતોનું રક્ષણ. એમાં પણ બે છે
29(1) અને 29(2) આ તમે જોઈ લેજો. હવે હું વાંચતી નથી બીકોઝ આઈ ડુ નોટ વોન્ટ કે અનનેસેસરી ટાઈમ બગડે બધાનો. આ છે 29 છે અને એક્ઝામમાં આવે છે. આનો સ્ક્રીનશોટ જોઈએ તો એ પણ લઈ લેજો અથવા તમને ગમે ત્યાંથી મળી રહેશે. પણ યાદ રાખજો શેની માટે છે તો લઘુમતીના હિતોના રક્ષણ માટે છે. ઓકે, હવે જે નેક્સ્ટ આર્ટિકલ છે એ જોઈ લઈએ આપણે. આર્ટિકલ 351 છે હિન્દી ભાષાના વિકાસ માટેનું નિર્દેશક છે. હિન્દી ભાષાના પ્રસારને પ્રોત્સાહન આપવું એ અંગે આર્ટિકલ 351 માં કહેલું છે. હવે તમે એક વખત જોઈ લેજો આર્ટિકલ, પણ આખે આખા આર્ટિકલ યાદ રાખવાની કોઈ જરૂર નથી. બટ તમને ખબર હોવી જોઈએ કે જો 351 છે તો એ શેની વિશે છે? હિન્દી લેંગ્વેજ વિશે છે. પછી કયું છે લઘુમતી માટે કયું છે, પછી સ્ત્રી શિક્ષણ માટે કયું છે, એ બધા આર્ટિકલ તમને ખ્યાલ હોવા જોઈએ કે કયો આર્ટિકલ શાની માટે છે. બાકી આખે આખા આર્ટિકલ યાદ રાખવાની જરૂર નથી બીકોઝ એ રીતે ક્વેશ્ચનમાં પૂછાતું પણ નથી. જેટલા ઇમ્પોર્ટન્ટ છે આપણે ટીચિંગમાં રિલેટેડ છે, આપણે એજ્યુકેશનને લગતા આર્ટિકલ્સ છે એ બધા જોઈ લેજો. અને બીજો એક 220 આર્ટિકલ હતો એ જજને રિલેટેડ, કોર્ટને રિલેટેડ હતો. તમને એ પૂછશે નહીં, ખાલી એ આર્ટિકલ તમને કન્ફ્યુઝ કરવા માટે મૂકેલો છે એટલે મેં અહીંયા લીધો નથી. ઓકે, આ જે બે આર્ટિકલ હતા મેં અહીંયા તમારે જે હતું એ ડિસ્કસ કરી દીધા. નાઉ વી આર મૂવિંગ અહેડ વિથ આર ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન 1 છે Morrison is the proponent of understanding level. Okay, Morrison and understanding level. See, these are the keywords. Okay, Morrison છે સમજ સ્તરના સમર્થક છે. Herbert is the proponent of reflective level. Herbert છે પ્રતિબિંબિત સ્તરના સમર્થક છે. અને Hunt is the proponent of memory level. Hunt છે મેમરી સ્તરના સમર્થક છે. ઓકે, આમાંથી હવે કયું કરેક્ટ છે, સાચું શું છે એ તમારે જોવાનું છે. જ્યારે ક્વેશ્ચન વાંચો ત્યારે એકદમ શાંતિથી ઠંડા મગજે વાંચવાનું, કારણ કે ઘણી વખત એ લોકોએ કરેક્ટ પૂછ્યું છે, ઘણી વખત ઇનકરેક્ટ પૂછ્યું. આપણે જલ્દી જલ્દી સ્ટેટમેન્ટ્સ વાંચી અને આપણે આપણી રીતે આન્સર કરી દઈએ છીએ અને એમાં ક્યારેક ખોટું થઈ જાય છે. એટલે જ્યારે ક્વેશ્ચન વાંચો ત્યારે આખો પૂરેપૂરો કમ્પ્લીટ ક્વેશ્ચન વાંચવાનો અને પછી જ આન્સર તરફ જવાનું. ઓકે, અને સી ધીઝ આર ધ ક્વેશ્ચન ઓફ યુજીસી નેટ. તમને સૌને ખ્યાલ જ હશે કે યુજીસી નેટ છે એક તો ઇંગ્લિશમાં અને હિન્દી લેંગ્વેજમાં આવે છે. આ દરેક ઇંગ્લિશ ક્વેશ્ચન મેં ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યું છે. એટલે થોડા ઘણા વર્ડ્સ તમને ક્યાંક એક્ઝેક્ટ ગુજરાતી નહીં મળે જે આપણે જીસેટમાં મળતા, તો થોડું ઘણું ચલાવી લેજો. દરેક વસ્તુ હું તમને ગુજરાતીમાં સારી રીતે સમજાવી દઈશ. અને બાકી તો આપણે ઇંગ્લિશ લેંગ્વેજ ઘણી વખત આપણે રૂટીન લેંગ્વેજમાં યુઝ કરતા હોઈએ છીએ. આઈ હોપ કે તમને ખ્યાલ આવી જતો જ હશે. છતાં પણ સમજણ ના પડે તો મને કોમેન્ટમાં કહેજો તો હું તમને સમજાવી દઈશ. ઓકે, નાવ હવે જે આ 3 લેવલ છે એને આપણે જો તમને આઈ હોપ કે બધાને ખ્યાલ જ હશે કોણ છે પ્રોપોનન્ટ. પણ જે લોકોને ખ્યાલ ન હોય અથવા તો યાદ ન રહેતું હોય એની માટે આ ટ્રીક છે કે જે રીતે હું યાદ રાખતી. જસ્ટ ગીવ મી અ સેકન્ડ. ઓકે, સી આ 3 લેવલ છે. ઓકે, પેલું સૌથી નીચેનું હોય છે આપણું મેમરી લેવલ હોય છે. સેકન્ડ આવે છે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ અને લાસ્ટ ઉપરનું હોય છે ધેટ ઇઝ યોર રિફ્લેક્ટિવ લેવલ. હવે ત્રણેયના પ્રોપોનન્ટ આપણે જોઈ લઈએ. તો મેમરી લેવલનું કોણ છે? એ છે હર્બર્ટ. સેકન્ડ છે એ છે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ, એના છે મોરિસન. અને લાસ્ટ છે એ છે રિફ્લેક્ટિવ લેવલ ધેટ ઇઝ હન્ટ. ઓકે, આ 3 છે. જો તમને ટ્રીકથી યાદ કરાવું તો આ શ્રાવણ મહિનાથી આપણે યાદ કરીએ. આખું હમણાં શ્રાવણ મહિનો પૂરો થયો. આપણે કયા ભગવાનની હંમેશા પૂજા કરતા હોય શ્રાવણ મહિનામાં? આપણે મહેશ ભગવાન એટલે કે શિવની પૂજા કરતા હોઈએ છીએ. તો એમ સાથે એચ આવશે. ઓકે, હવે મહેશના પત્ની કોણ? તો કે ઉમા. ઓકે, પાર્વતી. તો યુ સાથે એમ આવશે. ઓકે, અને આખો શ્રાવણ મહિનો આપણે બધા આપણા જે વડીલો હોય છે કહેતા છે હરિનું નામ લ્યો, હરિનું નામ લ્યો. તો એચ સાથે આ થોડું રિવર્સ છે, એચ સાથે આર, એવી રીતે કરીને તમે યાદ રાખી શકો છો. ઓકે, તો ધીઝ આર ધ ટ્રીક. યુ મે બી ફાઇન્ડ ઇટ સિલી કે કેવી રીતે પડે. આ બધી ટ્રીકથી જ મેં મારી બંને એક્ઝામ ક્રેક કરી લીધી છે. જો યાદ ન રહેતું હોય તો આવી રીતે યાદ કરી લેજો, અને જો યાદ રહી જાય તો ધેન વેલ એન્ડ ગુડ. તો કંઈ ટ્રીકની પણ જરૂરત નથી. અને હા, હવે અહીંયા હન્ટ અને હર્બર્ટ બંને એચ એચ આવે છે તો પણ કન્ફ્યુઝન થઈ જાય. એની માટે પણ એક સોલ્યુશન છે. જ્યારે આપણે ટ્રાયંગલ કરીએ તો નીચેનો બેઝ હોય છે હંમેશા પોળો હોય છે. તો નીચે મોટું નામ આવશે ધેટ ઇઝ હર્બર્ટ, અને ઉપર જશો તો આર છે રિફ્લેક્ટિવ લેવલ, ટોપ ઉપર છે સાંકડું છે તેની સાથે નાનું નામ આવશે ધેટ ઇઝ હન્ટ. See, these are the trick. Okay, સામાન્ય રીતે સમજીને પણ વસ્તુઓ ઇઝીલી યાદ રહી જાય છે. આવી રીતે કરશો તો રિલેટિવલી ફાસ્ટ થઈ જશે. ઓકે, હવે આપણે ક્વેશ્ચનના સોલ્યુશન તરફ જઈએ. Morrison is the proponent of understanding level. Uma, U and M. Yes, correct છે આપણું આ સ્ટેટમેન્ટ. Herbert is the proponent of reflective level. Reflective એટલે ઓલવેઝ ટોપ ઉપર આવે, અને ટોપ ઉપર મેં તમને શું કહ્યું તો નાનું નામ આવશે, H પરથી આવશે એટલે હન્ટ આવશે. એટલે આ સ્ટેટમેન્ટ ખોટું છે અને આ સ્ટેટમેન્ટ ખોટું છે, સાથે આ પણ
હન્ટ છે મેમરી લેવલના પ્રોપોનન્ટ છે, તો નહીં, આ પણ સ્ટેટમેન્ટ ખોટું છે. એટલે આપણું સ્ટેટમેન્ટ કયું સાચું થશે? ઓનલી વન. હવે ઓનલી વન ક્યાં છે? ઓનલી વન છે ઓપ્શન એ માં. તો અકોર્ડિંગ ટુ ધીસ આપણો જે કરેક્ટ આન્સર છે એ થશે ઓપ્શન એ. ઓકે, આઈ હોપ કે તમને ક્વેશ્ચન બરોબર સમજાઈ ગયો હશે. હવે આપણે ક્વેશ્ચન નંબર 2 પર જઈએ. ઓકે, ક્વેશ્ચન પહેલા આ જે સ્લાઇડ મેં તમને ત્રણેય લેવલ સમજાવ્યું છે એનું મેં ડિસ્ક્રિપ્શન અહીંયા લખ્યું છે. તમને જો આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. જે આગળ સમજાવ્યું એ જ વસ્તુ અહીંયા છે. ઓકે, તો હું ફરીથી આ રિપીટ નથી કરતી. નાઉ વી આર મૂવિંગ ટુ ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન 2 છે, સ્ટુડન્ટ્સ હેવ ફોલોઈંગ કેરેક્ટરિસ્ટિક્સ ફોર લર્નિંગ એન્ડ ટીચિંગ. બાળકોને શીખવા અને શીખવા માટે નીચેનામાંથી કયા લક્ષણો હોય છે? તેમાં જે ઓપ્શન એ છે ધેટ ઇઝ એક્ટિવનેસ ઇન લર્નિંગ, એટલે કે શીખવામાં સક્રિયતા. ઓપ્શન બી છે સ્ટુડન્ટ્સ હેવ એબિલિટી ટુ લર્ન, એટલે કે વિદ્યાર્થીઓ પાસે શીખવાની ક્ષમતા હોય છે. ઓપ્શન સી છે સ્ટુડન્ટ્સ કન્સ્ટ્રક્ટ નોલેજ થ્રુ સેલ્ફ એક્ટિવિટી ઇન રિલેશન ટુ ન્યૂ એક્સપિરિયન્સીસ. વિદ્યાર્થીઓ નવા અનુભવોના સંબંધમાં સ્વપ્રવૃત્તિ દ્વારા પોતે જ્ઞાનનું નિર્માણ કરે છે. અને લાસ્ટ ઓપ્શન ઇઝ ઓલ ઓફ ધ અબવ, એટલે કે ઉપરોક્ત તમામ. પછી આપણે ચારે ચાર ઓપ્શન જોઈએ તો એક્ટિવનેસ ઇન લર્નિંગ, ઓફકોર્સ બાળકો જ્યારે શીખતા હોય છે ત્યારે ઓલવેઝ એક્ટિવ હોય છે. ઓકે, ઓપ્શન એ આવશે. ઓપ્શન બી જોઈએ તો સ્ટુડન્ટ્સ હેવ એબિલિટી ટુ લર્ન, કે બાળકો પોતે શીખવાની બાળકોમાં ક્ષમતા હોય છે. એટલે તે લોકો ઘણી વખત આપણે નહીં શીખવતા હોય એઝ અ ટીચર, તમે વડીલ તરીકે ન શીખવાડતા હો ને તો બાળકો અનુભવથી જોઈને ઘણું બધું શીખી લેતા હોય છે, કારણ કે એ લોકોમાં ક્ષમતા હોય છે. ઓકે, હવે ઓપ્શન સી શું છે? સ્ટુડન્ટ કન્સ્ટ્રક્ટ નોલેજ થ્રુ સેલ્ફ એક્ટિવિટી ઇન રિલેશન ટુ ન્યૂ એક્સપિરિયન્સીસ. ઓકે, એ લોકો સેલ્ફ એક્ટિવિટીથી પોતાનું નોલેજ કન્સ્ટ્રક્ટ કરી લેતા હોય છે, પોતે નવા જ્ઞાનનું નિર્માણ કરે છે. એના ઉપરથી તો કેટલું કન્સ્ટ્રક્ટિવિઝમની કેટલી બધી થિયરીઝ આવી છે. ઓકે, બાળકો જાતે એક્ટિવિટી કરીને પણ ઘણું શીખી લેતા હોય છે. તો આ જે ટીચિંગ લર્નિંગ પ્રક્રિયા જે થતી હોય છે, ઓકે, એમાં ત્રણે ત્રણ વસ્તુઓ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જો ચોથો ઓપ્શન છે બધાને આવરી લે છે, ધેટ ઇઝ ઓલ ઓફ ધ અબાઉ. તો અહીંયા આપણો જે સાચો આન્સર થશે ધેટ ઇઝ ઓપ્શન ડી. ઓકે, ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન ડી. ઓકે, હવે આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. ક્વેશ્ચન 3 જોઈ લે. which among the following level of teaching, teacher centered and subject centered techniques are used? ઓકે, શિક્ષક કેન્દ્રીય અને વિષય કેન્દ્રીય ટેકનિક કયા અધ્યાપનના સ્તરમાં વપરાય છે? તેમાં છે મેમરી લેવલ, અન્ડરસ્ટેન્ડિંગ લેવલ, રિફ્લેક્ટિવ લેવલ એન્ડ નન ઓફ ધ અબવ. તો ટીચર સેન્ટર અને સબ્જેક્ટ સેન્ટર આવે એ આવે છે મેમરી લેવલમાં. ઓકે, તો આપણો આન્સર જે થશે એ બી થશે. ઓકે, હવે આપણે એની સાથે જોઈ લઈએ કે મેમરી લેવલમાં કઈ હોય છે અને રિફ્લેક્ટિવ લેવલમાં કઈ છે. ઓકે, કારણ કે મે બી તમને એ પણ પૂછે તો તમને એ ત્રણ લેવલ કોના ત્રણે લેવલમાં સેન્ટરમાં કોણ હોય છે એ આપણને ખબર હોવી ખૂબ જ જરૂરી છે. તો સી આ ત્રણ લેવલ છે આપણી મેમરી લેવલ, અન્ડરસ્ટેન્ડિંગ લેવલ એન્ડ રિફ્લેક્ટિવ લેવલ. ઓકે, મેમરી લેવલમાં હંમેશા ટીચર્સ બાળકોને શીખવાડતી હોય છે. ટીચરનો રોલ મહત્વનો હોય છે. એ લોકોને ટીચર રોટ લર્નિંગ કરાવે છે, બધું પિક્ચર્સ જોઈને શીખવાડતા હોય છે. ઓકે, તો આ જે છે મેમરી લેવલ એ છે ટીચર સેન્ટર્ડ. ઓકે, હવે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ છે, એમાં ટીચર શીખવાડે છે એટલે ટીચરનો પણ રોલ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. એની સાથે બાળક જે નવું જ્ઞાન મેળવે છે દરેક વિષયનો પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ રોલ છે. ધેટ ઇઝ સબ્જેક્ટ સેન્ટર્ડ. ઓકે, અને લાસ્ટ આવે છે રિફ્લેક્ટિવ લેવલ, એ હોય છે સ્ટુડન્ટ સેન્ટર. ઓકે, તો આ જે ત્રણ લેવલ છે, give me a second. ઓકે, સ્ટુડન્ટ સેન્ટર અથવા ચાઇલ્ડ સેન્ટર. રિફ્લેક્ટિવ લેવલમાં આપણે પહોંચી જઈએ પછી આપણે ચાઇલ્ડ નથી રહેતા, આપણે એડલ્ટ ઓલમોસ્ટ થઈ જઈએ છીએ, પણ છતાંય જે પણ આવે, પણ જે મેમરી લેવલ હોય છે ટીચર સેન્ટર હોય છે, અન્ડરસ્ટેન્ડિંગ લેવલ હોય છે ટીચર અને સબ્જેક્ટ સેન્ટર હોય છે, અને જે રિફ્લેક્ટિવ લેવલ હોય છે સ્ટુડન્ટ ઓર ચાઇલ્ડ સેન્ટર્ડ હોય છે. ઓકે, તો આ ત્રણેય લેવલનો તમારો અહીંયા ક્વેશ્ચન સોલ્વ થઈ જાય છે. ઓકે, તો આનો જે આપણો સાચો આન્સર છે એ જોઈ લઈએ. give me a second. થર્ડ ક્વેશ્ચન જોઈ લઈએ. in which among the following level of teaching teacher centric and subject centric techniques are used? શિક્ષક કેન્દ્રિત અને વિષય કેન્દ્રિત અધ્યાપનને નીચેનામાંથી કયા સ્તરનો ઉપયોગ થાય છે? ત્રણ લેવલ આપેલી છે, મેમરી, અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ રિફ્લેક્ટિવ, અને લાસ્ટ છે એ છે નન ઓફ ધ અબાઉ. ઓકે, હવે
ટીચર સેન્ટ્રિક અને સબ્જેક્ટ સેન્ટ્રિક સૌને ખબર જ હશે કે અન્ડરસ્ટેન્ડિંગ લેવલમાં એનો યુઝ થાય છે. તો પછી આપણે બાકી મેમરી ને રિફ્લેક્ટિવમાં શું આવે, બરોબર છે? કારણ કે અત્યારે આ પૂછ્યું છે, મે બી તમને બીજું લેવલ પૂછી લે તો તમને ત્રણેય લેવલની ખબર હોવી જોઈએ. તો આપણે જોઈ લઈએ ત્રણેય લેવલમાં શું આવે છે. પેલું છે મેમરી લેવલ, નીચે જે છે આપણે હમણાં કર્યું એને પ્રોપોનન્ટ યાદ રહ્યા કે ભૂલાઈ ગયા છે? મેમરીના કોણ હતા, પછી અન્ડરસ્ટેન્ડિંગના કોણ હતા અને રિફ્લેક્ટિવના હન્ટ હતા, અન્ડરસ્ટેન્ડિંગના મોરિસન અને મેમરીના હર્બર્ટ હતા. હા, તો એક વખત તમને એમ પાછું ફ્લેશબેકમાં લઈ જાઉં. ચલો હવે જોઈ લઈએ કે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ. ઓકે, પેલા મેમરી લેવલથી સ્ટાર્ટ કરીએ. જ્યારે બાળક નાનું હોય છે ત્યારે ટીચર એને જે બધું રોટ લર્ન કરાવે, એને બધું ગોખાવે અથવા તો બધી વસ્તુઓ બતાડીને એને જે શીખવાડે એ બાળક શીખતું હોય છે. એટલે જે મેમરી લેવલ હોય છે એમાં ટીચર સેન્ટરમાં હોય છે. ઓકે, જે નાની સ્કૂલો હોય, તમે નાના ધોરણો હોય છે, ઓકે, પ્રી સ્કૂલ, એમાં ટીચર સેન્ટ્રિક અપ્રોચ હોય છે. ઓકે, હવે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ, છોકરાઓ જ્યારે સેકન્ડરી લેવલ કે હાયર સેકન્ડરી લેવલમાં આવે તો અન્ડરસ્ટેન્ડિંગ લેવલ આવે છે. અન્ડરસ્ટેન્ડિંગ લેવલમાં કોણ હોય છે સેન્ટરમાં? ટીચર પ્લસ સબ્જેક્ટ. ટીચરનો ઓલવેઝ ટ્રાય હોય છે કે બાળકને એ લોકો સબ્જેક્ટમાં નિપુણતા હાંસલ કરાવે, એક માસ્ટરી લેવલ સુધી લઈ જાય, કે એને ઇન્સાઇટ ડેવલપ કરે. ઓકે, એટલે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ હોય છે એમાં ટીચર અને સબ્જેક્ટ સેન્ટ્રિક અપ્રોચ યુઝ થાય છે. લાસ્ટ છે એ છે રિફ્લેક્ટિવ લેવલ. રિફ્લેક્ટિવ લેવલ ઓલવેઝ સ્ટુડન્ટ સેન્ટ્રિક હોય છે. ઓકે, અથવા તો ચાઇલ્ડ સેન્ટ્રિક. બટ આપણે રિફ્લેક્ટિવ લેવલ સુધી પહોંચીએ ત્યાં સુધી આપણે ચાઇલ્ડ રહેતા નથી, એટલે સ્ટુડન્ટ સેન્ટ્રિક અથવા તો ચાઇલ્ડ સેન્ટ્રિક, તમે ગમે તે કહી શકો, તમને જે પણ ક્વેશ્ચનમાં આવે. તો આ ત્રણ અપ્રોચ રહ્યા. ઓકે, આ ત્રણેય લેવલ રહ્યા અને આ છે એના ત્રણેયના અપ્રોચ, કયા લેવલમાં કયો અપ્રોચ યુઝ થાય છે. આઈ હોપ કે તમને હવે ક્લિયર થઈ ગયું હશે. હવે આપણે એના આન્સર પર જઈએ કે એનો આન્સર શું થશે. તો એનો કરેક્ટ આન્સર છે જે મેં તમને કહ્યું, દેટ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ લેવલ. ઓકે, હવે આનો આન્સરનું મેં ક્લેરિફિકેશન અહીંયા આપ્યું છે. શિક્ષણના સમજ સ્તરમાં સમજણ અને આંતરદ્રષ્ટિ વિકસાવીને વિષયની નિપુણતા પર ભાર મૂકવામાં આવે છે. 1 મિનિટ. ઓકે, જો આ વિષયની નિપુણતા પર ભાર મૂકવામાં આવે છે. હવે આ બધું કોણ કરાવશે? તો ટીચર કરાવશે. એટલે ટીચર સેન્ટ્રિક અને સબ્જેક્ટ સેન્ટ્રિક, વિષય સેન્ટ્રિક હોય છે અપ્રોચ. ઓકે, તેમાં શિક્ષક કેન્દ્રિત અભિગમ અને વિષય કેન્દ્રિત અભિગમ જેવી તકનીકોનો ઉપયોગ થાય છે. આઈ હોપ કે તમને આ ક્વેશ્ચન ક્લિયર થઈ ગયો હશે. એના સિવાયની બે લેવલમાં શું આવે એ પણ તમને યાદ રહી ગયું હશે. હવે આપણે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 4 એ જોઈ લઈએ ફટાફટથી. ક્વેશ્ચન નંબર 4 શું છે? વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ધ સિક્વન્સ ઓફ ડિફરન્ટ લેવલ ઓફ ટીચિંગ? ઓકે, નીચેનામાંથી શિક્ષણનો સાચો સ્તર કયો છે? જે ત્રણેય સ્તર છે એને અલગ અલગ રીતે એ લોકોએ લખ્યું છે. બહુ જ ઈઝી ક્વેશ્ચન છે અને આની સાથે મોસ્ટલી જેટલા જે ટીચિંગ લેવલ ઓફ ટીચિંગના રિલેટેડ જેટલા ક્વેશ્ચન છે મેં અહીંયા લઈ લીધા છે અને તમને યાદે રહી ગયું હશે. આ બધા ઓપ્શન્સ વાંચવામાં ટાઈમ નથી બગાડવો. એનો જે સાચો આન્સર થશે ધેટ ઇઝ ઓપ્શન એ, મેમરી લેવલ, અન્ડરસ્ટેન્ડિંગ લેવલ એન્ડ રિફ્લેક્ટિવ લેવલ. ઓકે, ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન એ. હવે ક્વેશ્ચન નંબર 5 જોઈ લઈએ ફટાફટ. ક્વેશ્ચન 5 જોઈ લઈએ. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ આર નોટ પ્રિન્સિપલ ઓફ ટીચિંગ? ઓકે, નોટ પૂછેલું છે. નીચેનામાંથી કયો શિક્ષણનો સિદ્ધાંત નથી? પહેલો છે પ્રિન્સિપલ ઓફ મોટિવેશન, પ્રેરણાનો સિદ્ધાંત. યસ, ઓફકોર્સ એ તો સિદ્ધાંત છે, કારણ કે બાળકોને આપણે ઓલવેઝ પ્રેરિત કરતા હોય છે કંઈક નવું કરવા માટે, નવું શીખવા માટે, નવું જાણવા માટે. ઓકે, આ છે એનો સિદ્ધાંત. પ્રિન્સિપલ ઓફ એક્ટિવિટી, બાળકો ઘણી બધી વસ્તુઓ પ્રવૃત્તિ દ્વારા, એક્ટિવિટી દ્વારા, લર્નિંગ બાય ડુઈંગના સિદ્ધાંતથી શીખતા હોય છે, તો આ પણ એનો પ્રિન્સિપલ છે. પ્રિન્સિપલ ઓફ ઇન્ટરેસ્ટ, બાળકોના રસનો સિદ્ધાંત. આપણે એવી રીતે હંમેશા ભણાવતા હોય છે કે બાળકોને આપણે જે ભણાવીએ એમાં રસ પડે, તો રસનો સિદ્ધાંત પણ આવશે. ઓકે, હવે ડી છે ધેટ ઇઝ પ્રિન્સિપલ ઓફ ઇનડેફિનિટ એમ. હવે અહીંયા એક વર્ડ મૂકી નાખો, સિદ્ધાંત ખોટો કરી દીધો છે. એ છે ઇનડેફિનિટ. એકચ્યુઅલી ડેફિનેટ એમનો સિદ્ધાંત છે. ઓકે, કારણ કે આપણે ક્લાસરૂમમાં એન્ટર થઈએ ને, ધ મોમેન્ટ વી એન્ટર ને આપણે અડધો કલાકનો લેક્ચર, અડધો કલાક હોય, પોણી કલાકનો પીરિયડ હોય, તો આપણો હોય છે કે આટલા આપણા લેક્ચરના અંતે બાળકોને એટલી વસ્તુ આવડતી હોવી જોઈએ. એ આપણે લોકબુકમાં પણ મેન્શન કરી છે. ઇવન જે લોકોએ બીએડ કર્યું છે એ લોકો તો પેલા લેસન પ્લાન તૈયાર કરે છે ને એમાં પહેલી કોલમમાં જ લખી છે કે આપણો ઓબ્જેક્ટિવ શું છે. એટલે કોઈ પણ વસ્તુ એમ વગર કોઈ દિવસ ન થશે. ટીચિંગ તો ઓબ્વિયસલી ન થાય. જ્યારે તમે બાળકોને શીખવાડતા હો ત્યારે હરેક વસ્તુનો કંઈક ને કંઈક ડેફિનેટ એમ હોય છે, તો જ આપણને એનું રિઝલ્ટ મળે. તો અહીંયા પ્રિન્સિપલ ઓફ ઇનડેફિનેટ એમ ના આવે. શું આવતું હોવું જોઈએ? પ્રિન્સિપલ ઓફ ડેફિનેટ એમ હોત તો સાચું થાત. હવે આપણને પૂછ્યું શું છે? નોટ પ્રિન્સિપલ ઓફ ટીચિંગ કયું નથી? તો એમાં જે આન્સર થશે એ જે થશે એ તમારો થશે ઓપ્શન ડી. ઓકે, ઓપ્શન ડી છે પ્રિન્સિપલ ઓફ ટીચિંગ નથી. લેટ અસ સી
આન્સર છે કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન ડી. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે. આના પછી નેક્સ્ટ સ્લાઇડમાં કયા કયા પ્રિન્સિપલ્સ છે ટીચિંગના એ પણ મેં ઇન્ક્લુડ કર્યા છે. મે બી તમને ક્યારેક કોઈ બીજું પૂછે તો તમને ખબર હોવી જરૂરી છે. ઓકે, આપણે એ જોઈ લઈએ. આ બધા પ્રિન્સિપલ્સ છે. પ્રિન્સિપલ ઓફ મોટિવેશન, પ્રિન્સિપલ ઓફ એક્ટિવિટી, પ્રિન્સિપલ ઓફ ઇન્ટરેસ્ટ, પ્રિન્સિપલ ઓફ લિંકિંગ વિથ લાઈફ, ઓકે, રેકગ્નિશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ, વ્યક્તિગત ભિન્નતાનો આપણે સિદ્ધાંત, બધામાં તફાવત હોય છે એના વિશે જાણવું, પ્રિન્સિપલ ઓફ પ્લાનિંગ. આ બધા જ પ્રિન્સિપલ્સ છે. તમે એક વખત જોઈ લેજો, વાંચી લેજો અને ક્યાંક લખી લેજો, તમને યાદ રહી જાય. ઓકે, હવે આપણે એના પછીના નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જશું. છઠ્ઠો ક્વેશ્ચન જોઈ લઈએ. વોટ શુડ બી ધ મેઇન ઓબ્જેક્ટિવ્સ ઓફ ટીચિંગ? શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું હોવો જોઈએ? પહેલું છે પ્રિપેર સ્ટુડન્ટ્સ ટુ પાસ એક્ઝામિનેશન. વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવા માટે તૈયાર કરો. તે બિલકુલ ન હોય, સાથે જ આપણે કરતા હોઈએ એટલે ટાઈમ ઓછો બગડે આપણો. ઓકે, હવે સેકન્ડ છે ટુ ડેડિકેટ ગુડ નોટ્સ. સારી નોંધો લખાવવા માટે. ઓકે, તો આ પણ ના આવે. જે મને પીડીએફ માટે પૂછે છે એની માટે છે કે હું તમને જેટલું ભણાવું છું દેટ ઇઝ ઇનફ. હું તમને નોટ્સ કે એવું ક્યાંય પણ પ્રોવાઈડ નથી કરતી. મારી કોઈ ચેનલ નથી. YouTube is the only source to reach me out. ઓકે, મારું કોઈ બીજી ક્યાંય ચેનલ કંઈ જ નથી. તમને જે સ્લાઇડ્સ કરાવું છું સાથે તમે લખતા આવો તો તમે, કારણ કે ઘણી વખત જે પીડીએફ નોટ્સ એટલી લાંબી હોય છે ને ફાઇનલી રિવિઝન વખતે વાંચવાનો ટાઈમ નથી મળતો. હું તમને ઓલવેઝ કહેતી આવી છું કે જેટલી નોટ્સ નાની બને ને એટલી એકદમ નાની નોટ્સ બનાવો. પેપર 1 તમારું 20 થી 25 પાનામાં આખી 10 યુનિટ આવી જાય ને એટલું જ રાખો. ઓકે, તો કોઈ પીડીએફ હું પ્રોવાઈડ નથી કરતી. ઓકે, આ ક્વેશ્ચનમાં આવી ગયું. સી ઓપ્શન જોઈ લઈએ. પ્રોવાઈડ રિક્વાયર ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ ધ સબ્જેક્ટ. વિષયને લગતી જરૂરી માહિતી પ્રદાન કરવી. તો એ પણ આપણું મેઇન ઓબ્જેક્ટિવ ન હોય. હા, આપણે કરતા હોઈએ છીએ પણ એ મેઇન ઓબ્જેક્ટિવ ન હોય, કારણ કે આ તો બાળકોને ગમે તેમ તમે નહીં આપો એઝ અ ટીચર તો બાળકો ગમે ત્યાંથી મેળવી લેતા હોય છે. તો આ પણ નથી. ઓપ્શન ડી શું છે? ટુ ડેવલપ થિંકિંગ પાવર ઓફ ધ સ્ટુડન્ટ. યસ, ધીસ ઇઝ ધ કરેક્ટ વન. બાળકોમાં વિચાર શક્તિનો વિકાસ કરવો. ઓકે, બાળકો ત્યારે જ આપણે જે ત્રણેય લેવલ જોઈએ, મેમરી, અન્ડરસ્ટેન્ડિંગ અને પછી રિફ્લેક્ટિવ, એ રિફ્લેક્ટિવ લેવલ સુધી ત્યારે જ પહોંચી શકશે જ્યારે તમે એનામાં થિંકિંગ પાવર ડેવલપ કરશો. ઓકે, તમે ટીચિંગનો મેઇન ઓબ્જેક્ટિવ શું હોય કે બાળક જાતે વિચારતો થાય, બાળકમાં એક ક્રિટિકલ થિંકિંગ, એક ક્રિએટિવ થિંકિંગ ડેવલપ થાય. એ આપણો મેઇન ઓબ્જેક્ટિવ હોય, નહીં કે એ બી ને સી જે ત્રણ આપેલા છે. તો આનો સાચો આન્સર થશે ધેટ ઇઝ ઓપ્શન ડી. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 7 જોઈ લઈએ. 7th question જોઈ લઈએ. In which method the teacher occupies the central position in the classroom? કઈ પદ્ધતિમાં શિક્ષક વર્ગખંડમાં કેન્દ્રીય સ્થાન ધરાવે છે? ઓકે, ટીચર સેન્ટર્ડ મેથડ, શિક્ષક કેન્દ્રી પદ્ધતિ, ચાઇલ્ડ સેન્ટર્ડ મેથડ, બાળક કેન્દ્રી પદ્ધતિ, બી એ એન્ડ બી બોથ, અને લાસ્ટ છે પ્રોગ્રેસિવ મેથડ. બહુ જ ઈઝી ક્વેશ્ચન છે. તમને આન્સરમાં જ વાંચવાનો ઓપ્શન તો તમે ખ્યાલ આવી જાય. જ્યારે ટીચર સેન્ટરમાં હોય ઓલવેઝ એ ટીચર સેન્ટર્ડ મેથડ હોય. ઓકે, ચાઇલ્ડ સેન્ટર્ડ મેથડ હશે ત્યારે ચાઇલ્ડ સેન્ટરમાં હશે. ઓકે, જે લાસ્ટ પ્રોગ્રેસિવ છે એમાં કોણ હોય છે સેન્ટરમાં એ પણ તમે અહીંયા જોઈ લો. એમાં છે ચાઇલ્ડ સેન્ટરમાં હોય છે. ઓકે, અને એમાં જે ટીચર હોય છે એનો રોલ શું હોય છે? તો એ હોય છે ફેસિલિટેટર. ઓકે, તમે એને સગવડ પ્રદાન કરો છો. અત્યારે જે મેથડો છે, અત્યારે આપણે એનઈપી 2020 ની જો વાત આવે તો પ્રોગ્રેસિવ મેથડ ફોલો કરે છે. ઓકે, બટ બાળક કેન્દ્રમાં હોય છે અને આપણે જે ટીચર્સ છીએ આપણે એને ફેસિલિટેટર તરીકે આપણે છીએ. ઓકે, આપણે એને બધી સગવડો એને પ્રોવાઈડ કરીએ છીએ, બધી રિસોર્સિસ આપણે એને પ્રોવાઈડ કરી શકીએ છીએ, જેના કારણે બાળકો પોતે કરતા થાય, પોતે શીખતા થાય, એનામાં દરેક થિંકિંગ લેવલ પર એક વસ્તુઓ વિચારતા થઈ જાય. ઓકે, પ્રોગ્રેસિવ લેવલ જો પૂછીએ તો એમાં આવશે ચાઇલ્ડ સેન્ટ્રિક અને ટીચર એઝ અ ફેસિલિટેટર. પણ અત્યારે જે આપણને ક્વેશ્ચન પૂછ્યો છે એનો આન્સર જે છે એ આપણે જોઈ લઈએ તો એ થશે ઓપ્શન એ. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 8 જોઈએ. ક્વેશ્ચન નંબર 8 છે ટીમ ટીચિંગ રિફર્સ ટુ. ટીમ શિક્ષણનો સંદર્ભ આપે છે. ઇન શોર્ટ, તમે એમાં ટીમ ટીચિંગ શું છે કોન્સેપ્ટ પૂછ્યો છે. ક્વેશ્ચન એકદમ ઈઝી છે પણ આ લોકોએ શબ્દોની રમત કરી છે. એટલે ક્વેશ્ચનના ઓપ્શન્સ ધ્યાનથી વાંચો, બીકોઝ પહેલો ઓપ્શન પછી બીજો ઓપ્શન ત્રીજા સુધી પહોંચો ને તમે આમ કન્ફ્યુઝ થઈ જશો કે બધા ઓલમોસ્ટ સિમિલર જ લાગે. ઓકે, તો શબ્દોથી રમ્યા છે એટલે એકદમ ધ્યાનથી આવા ક્વેશ્ચન એના ઓપ્શન્સ વાંચવાના, કારણ કે આમાં કન્ફ્યુઝ થવાના ચાન્સીસ બહુ જ વધી જાય છે. હવે આપણે સમજશું એના દરેક ઓપ્શન્સ. where different subject is taught by a single teacher. જ્યાં એક જ શિક્ષક દ્વારા જ્યાં એક જ શિક્ષક દ્વારા અલગ અલગ વિષય ભણાવવામાં આવે છે. હવે એમાં શું છે?
ટીચર એક જ હશે, એના દ્વારા અલગ અલગ સબ્જેક્ટ એટલે કે સબ્જેક્ટ 1, સબ્જેક્ટ 2, સબ્જેક્ટ 3 એ રીતે ભણાવશે. ઓકે, હવે આપણે બીજો ઓપ્શન શું છે એ જોઈ લઈએ. વેર ડિફરન્ટ ક્લાસીસ આર ટોટ બાય ડિફરન્ટ ટીચર્સ, જ્યાં જુદા જુદા વર્ગો જુદા જુદા શિક્ષકો દ્વારા ભણાવવામાં આવે. હવે આપણે એ શું છે એ જોઈએ. અલગ અલગ ક્લાસીસ છે, ઓકે, એને અલગ અલગ ટીચર્સ ભણાવશે. આમાં ટીચર એ હશે, આમાં ટીચર 2, આમાં ટીચર 3 એ રીતે ભણાવશે. ઓકે, હવે થર્ડ ઓપ્શન શું છે? વેર ડિફરન્ટ ક્લાસીસ આર ટોટ બાય અ સેમ ટીચર્સ. ઓકે, જ્યાં એક જ શિક્ષકો દ્વારા વિવિધ વર્ગો ભણાવવામાં આવે. હવે એ છે અલગ અલગ ક્લાસીસ છે, એ બધાને એક જ ટીચર ભણાવશે. ઓકે, એક ટીચર જ કરાવશે. હવે લાસ્ટ ઓપ્શન શું છે એ જોઈએ. વેર ઓલ ધ ટીચર્સ ઓફ ધ સબ્જેક્ટ કલેક્ટિવલી ટીચ અ ક્લાસ ઇન ધેટ સબ્જેક્ટ. ઓકે, હવે ઓલ ધ ટીચર્સ એટલે અલગ અલગ ટીચર્સ હશે, ટીચર 1, ટીચર 2, ટીચર 3, બરાબર છે. એ દરેક ટીચર્સ કોઈ પણ સબ્જેક્ટને કલેક્ટિવલી ભણાવશે. આ 3 ટીચર્સ છે, આ એક જ વિષય. સપોઝ આપણે અહીંયા સાયન્સ સબ્જેક્ટ લઈ લઈએ તો સાયન્સને એક ટીચર ભણાવશે જે આર્ટના હશે, એક બાજુ ડ્રોઈંગ કરતા હશે. બીજા જે ટીચર્સ હશે, ઓકે, બીજા જે ટીચર હશે એને સમજાવતા હશે. ત્રીજા ટીચર હશે, ઓકે, જે કોઈકને ડિફિકલ્ટી હશે તો એને પર્સનલી જઈને સમજાવશે. તો એક જ ક્લાસમાં ધારો કે 3 ટીચર છે, સબ્જેક્ટ એક જ છે, તો આ ત્રણેય ટીચર કલેક્ટિવલી ભણાવે છે. આ ત્રણેય ટીચર એક ટીમ બનાવીને ભણાવે છે. ઓકે, તો અહીંયા ટીમ ટીચિંગ નો કોન્સેપ્ટ આવે ને. અહીંયા ક્યાં ટીમ? અહીંયા ટીમ ના આવે, અહીંયા એક જ ટીચર છે. અહીંયા 3 ટીચર છે પણ ત્રણેય અલગ અલગ, એની ટીમ છે જ નહીં. ઓકે, તો સામૂહિક રીતે, જો અહીંયા સામૂહિક વર્ડ વાપર્યો છે, અહીંયા સામૂહિક રીતે તો ભણાવતા જ નથી. ઓકે, અહીંયા જે ત્રીજો ઓપ્શન છે એમાં 3 અલગ અલગ ક્લાસ છે પણ ટીચર એક જ છે, તો આ પણ ના આવે, એટલે આ ત્રણેય નહીં આવે. અહીંયા 3 ટીચર્સ છે એ એક જ સબ્જેક્ટને કલેક્ટિવલી સામૂહિક રીતે ભણાવે છે, તો આ થશે એ ટીમ ટીચિંગ આવશે. ઓકે, તમે જોયું ચારે ચાર ઓપ્શન કેટલા સિમિલર લાગતા, બધામાં અલગ વસ્તુઓ હતી. જ્યારે પણ આવા ક્વેશ્ચન આવે ત્યારે ઓપ્શન શાંતિથી વાંચીને પછી ટીક કરવા. ઓકે, હવે ટીમ ટીચિંગ શું છે, કારણ કે એના વિશે ઘણી વખત અસેસન અને રિઝનમાં ક્વેશ્ચન પૂછાયેલો છે યુજીસી નેટમાં. તો ટીમ ટીચિંગ શું છે, ક્યારે સ્ટાર્ટ થયું, ક્યાંથી સ્ટાર્ટ થયું, એ દરેક વસ્તુ આપણે આગળ જોઈ લઈએ. ઓકે, ટીમ ટીચિંગ છે એનો કોન્સેપ્ટ 1954 માં યુએસએ માં આવેલો. ઓકે, હવે ટીમ ટીચિંગ છે શું? એક જ વર્ગને વિવિધ શિક્ષકો દ્વારા એક વિષય શીખવવામાં આવે ત્યારે ટીમ ટીચિંગ આવે છે. કારણ કે એના કારણે વિદ્યાર્થીઓને એનો મેક્સિમમ બેનિફિટ મળે. કારણ કે ઘણી વખત સાયન્સના ટીચર હોય એનું ડ્રોઈંગ સારું ન હોય, બરોબર છે. એક ટીચર એક્સપ્લેનેશનમાં બહુ જ સારા હોય, એનો એમ થાય કે એ સારી રીતે સમજાવે તો બીજા ટીચર એ લોકો બાળકોની ટેસ્ટ લઈ લે તો એનો ટાઈમ એમાં કન્ઝ્યુમ ન થાય, પેપર ચેક કરવામાં એ ટીચરનો ટાઈમ કન્ઝ્યુમ ન થાય. કારણ કે એનું એક્સપ્લેનેશન પાવર બહુ જ સરસ છે, તો બાળકોને મેક્સિમમ વસ્તુ એ સમજાવે તો એની એનર્જી ચેકિંગ વર્કમાં ને એમાં ન જાય. ઓકે, આ જે વસ્તુઓ છે ઘણી બધી સ્કૂલમાં અપ્રોચ આવી ગયો છે કે એક સાથે જનરલી બે ટીચર હોય છે, બે ટીચર સાથે મળીને બાળકોને સમજાવતા હોય છે. એના કારણે બાળકોને એ બંને ટીચરની એબિલિટીઝનો મેક્સિમમ બેનિફિટ મળે. ઓકે, એના માટે ટીમ ટીચિંગનો કોન્સેપ્ટ 1954 માં યુએસએ માં સ્ટાર્ટ થયેલો. ઓકે, આઈ હોપ કે તમને ટીમ ટીચિંગનો જે કોન્સેપ્ટ છે ખ્યાલ આવી ગયો હશે. આની જે ઇન્ફોર્મેશન છે મેં લીધી છે, એક વખત જોઈ લેજો. કંઈ પણ ડાઉટ હોય તો મને પૂછી લેજો. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 9 શું છે એ જોઈ લઈએ. which of the following codes are not true? see here not true તમને પૂછ્યું શું છે, ખાસ ધ્યાન રાખવાનું. not true પૂછ્યું છે, true પૂછ્યું છે, કરેક્ટ પૂછ્યું છે, not કરેક્ટ પૂછ્યું છે. એકદમ શાંતિથી ક્વેશ્ચન વાંચવાનો. નીચેનામાંથી કયો કોડ ફ્લિપ્ડ ક્લાસરૂમ વિશે સાચો નથી? ઓકે, yes. Now option A છે flipped classroom has been popular since 2013. 2013 થી લોકપ્રિય થયો છે. flipped classroom is just opposite of normal classroom. ફ્લિપ ક્લાસરૂમ એ સામાન્ય વર્ગખંડની બરોબર વિરુદ્ધ છે. એટલે કે સામાન્ય ક્લાસરૂમ આપણે જે રીતે કરતા હોય એના કરતા ફ્લિપ ક્લાસરૂમમાં આપણે એનાથી ઓપોઝિટ પ્રોસેસ કરતા હોઈએ છીએ. ઓકે, હવે સી છે કોન્ટેન્ટ્સ વિડિયો લેક્ચર્સ આર વોચ્ડ એટ હોમ. વિષય વસ્તુ વિડિયો લેક્ચર્સ વગેરે ઘરે જોવામાં આવે છે. ઓપ્શન ડી છે, સ્ટેટમેન્ટ ડી છે. અસાઇનમેન્ટ્સ આર ડન ઇન ધ ક્લાસરૂમ. અસાઇનમેન્ટ્સ વર્ગખંડમાં કરવામાં આવે છે. સ્ટેટમેન્ટ ઈ છે સ્ટુડન્ટ્સ મિસ ધ ઓન પેસ ફ્લેક્સિબિલિટી as every day they should keep themselves update with the latest content provided. વિદ્યાર્થીઓ પોતાની ગતિની સુગમતા ચૂકી જાય છે કારણ કે તેઓને દરરોજ પ્રદાન કરેલ નવીનતમ સામગ્રી સાથે અપડેટ રહેવું પડે છે. ઓકે,
હવે આ જે છે એના 5 સ્ટેટમેન્ટ્સ છે. હવે આ ક્વેશ્ચન સોલ્વ કરતા પહેલા તમને ખબર હોવી જોઈએ કે ફ્લિપ ક્લાસરૂમ છે શું, એનો અપ્રોચ ક્યારે આવ્યો છે. અત્યારે હું તમને ડાયરેક્ટલી કહી દઉં કે આનો આન્સર શું છે તો તમે થોડુંક તમે એની સાથે કનેક્ટ નહીં થઈ શકો, એટલે મેં પહેલા એનો કોન્સેપ્ટ લીધો છે કે ફ્લિપ ક્લાસરૂમ છે શું, એ ક્યારે આવ્યું છે, ક્યારથી પોપ્યુલર થયું છે, એનામાં શું હોય છે, એક વખત આપણે સમજી લઈએ ને પછી ફટાફટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. હવે ફ્લિપ ક્લાસરૂમ છે એ વિદ્યાર્થી કેન્દ્રિત છે. ઓકે, સ્ટુડન્ટ સેન્ટ્રિક છે. 2007 થી, એટલે પહેલું સ્ટેટમેન્ટ જો તમને યાદ હોય તો 2013, તો એ જ ખોટો છે. ઓકે, હવે ફ્લિપ ક્લાસરૂમ એ પરંપરાગત વર્ગખંડની વિરુદ્ધ છે. આપણો થર્ડ સ્ટેટમેન્ટ હતો, એનો ઓપોઝિટ છે, તો એ સ્ટેટમેન્ટ સાચો છે. ઓકે, શિક્ષક વિદ્યાર્થીઓ સાથે વિડિયો શેર કરે છે જે તેઓ ઘરે જુએ છે. ઓકે, આપણા સ્ટેટમેન્ટમાં હતું. ઓકે, અને વિદ્યાર્થીઓ વર્ગખંડમાં સોંપણી મીન્સ કે અસાઇનમેન્ટ પર કાર્ય કરે છે. ઓકે, આપણે જે અસાઇનમેન્ટ જનરલી આપણે રેગ્યુલર ક્લાસરૂમમાં આપણે ઘરે આપતા હોય ને ક્લાસરૂમમાં આપણે એને સમજાવીએ અને ઘરે એ લોકો હોમવર્ક કરે, એમ આપણે ક્વેશ્ચન્સ આપતા હોઈએ છીએ. ફ્લિપ ક્લાસરૂમમાં પ્રોસેસ ફ્લિપ થઈ જાય છે, એટલે ઓપોઝિટ ઉલટી થઈ જાય છે. બાળકોને આપણે બધી વસ્તુઓ વિડિયો લેક્ચર્સ ને એ બધું પ્રોવાઈડ કરી બાળકો ઘરે જુએ છે અને જે અસાઇનમેન્ટ જે હોય છે એ સ્કૂલમાં એ લોકો સોલ્વ કરે છે. ઓકે, વિદ્યાર્થીઓને પોતાની ગતિએ શીખવાની સુગમતા મળે છે. હવે આ સ્ટેટમેન્ટ એમાં ખોટું હતું. શિક્ષકો અને વિદ્યાર્થીઓ નવીનતમ તકનીકોથી વાકેફ હોવા જોઈએ અને ઇન્ટરનેટ કનેક્શન સારું હોવું જોઈએ. આ એની એક શું કહેવાય કે એનું એક ડિસએડવાન્ટેજ છે કે તમારે ઇન્ટરનેટ ના હોય, આ બધું પ્રોબ્લેમ્સ હોય તો તમારું ફ્લિપ ક્લાસરૂમ ક્યાંક સક્સેસફુલ ન થાય. બાળકો તમે ગામડામાં જાઓ અને તમે બાળકોને વિડિયો લેક્ચર આપો અને ત્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી સ્ટ્રોંગ ન હોય તો બાળકો આમાં થોડો ઘણો પ્રોબ્લેમ ફેસ કરી શકે છે. ઓકે, તો આ બધી વસ્તુઓ છે ફ્લિપ ક્લાસરૂમ વિશે. એનો યર ખાસ યાદ રાખજો, કારણ કે અનેક વખત પૂછાયેલો છે. અસેશન રીઝનમાં આવી બધી વસ્તુઓ છે ને મેજરલી એ લોકો અસેશન રીઝનમાં પૂછતા હોય છે, એટલે આ બધી વસ્તુઓ એક વખત જોઈ લેજો. હવે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ. ક્વેશ્ચન જોઈ લઈએ. આખો ક્વેશ્ચન પાછો રીડ નહીં કરું, ટાઈમ બગડશે. હવે જે આપણે ઓપ્શન્સ હતા તમને યાદ હશે કે અહીંયા 2007 આવે છે, એટલે આ એક ઓપ્શન ખોટો છે, એ આપણને નોટ ટ્રુ જવાનું છે. પાછું એક વખત યાદ કરાવી દઉં. ઓપ્શન એ છે, સ્ટેટમેન્ટ એ છે, સોરી, એ ખોટો છે. પછી ફ્લિપ ક્લાસરૂમ ઓપોઝિટ છે, તો એ વસ્તુ સાચી છે. કોન્ટેન્ટ અને વિડિયો ઘરે જોઈએ છે, યસ. અસાઇનમેન્ટ એ સ્કૂલમાં આવીને કરે છે, એ પણ સાચું છે. સ્ટુડન્ટ મિસ their own pace and flexibility as every day they should keep themselves updated with latest content. એ વસ્તુ ખોટી છે, બીકોઝ આ તો સ્ટુડન્ટ છે. પહેલું સ્ટેટમેન્ટ વાંચશો ને, મેં જે પેલી સ્લાઇડ બનાવી છે, આ તો સ્ટુડન્ટ સેન્ટ્રિક છે, એટલે બાળકો આ જે સ્ટેટમેન્ટ છે કે જે બાળકો પોતાની ગતિની સુગમતા ચૂકી જાય છે, એ વસ્તુ ખોટી છે. એટલે આમાં જે છે બે ઓપ્શન એ અને ઓપ્શન ઈ છે, એ બંને ખોટા છે. ઓકે, હવે જોઈ લઈએ ઓપ્શન એ અને ઈ શેમાં છે, તો એ છે ઓપ્શન એ માં. ઓકે, તો આપણું જે કરેક્ટ આન્સર થશે ધેટ ઇઝ એ. અહીંયા સ્ટેટમેન્ટ એ અને સ્ટેટમેન્ટ ઈ એ બંને ખોટા છે. હવે ક્વેશ્ચન નંબર લાસ્ટ છે 10 જોઈ લઈએ. MOOC સ્ટેન્ડ્સ ફોર, એકદમ ઇઝીએસ્ટ ક્વેશ્ચન છે. ઓકે, MOOC સ્ટેન્ડ ફોર આ એજ્યુકેશનના પેપરમાં પણ પૂછાતું હોય છે, પેપર 1 માં પણ ઘણી જ વખત આવી ગયું છે. 4 4 ઓપ્શન છે, એમાં કરેક્ટ ઓપ્શન છે, ફટાફટ પૂરું કરી દઉં કારણ કે ચારે ઓપ્શન વાંચવાનો કોઈ મતલબ જ નથી. ઓપ્શન સી થશે મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ, એનો ફૂલ ફોર્મ છે. ઓકે, આ બાકીના ઓપ્શન્સ છે ખોટા છે. કરેક્ટ ઓપ્શન થશે એ ઓપ્શન સી થશે. લાસ્ટ ક્વેશ્ચન છે, સુપર ઇઝી ક્વેશ્ચન છે. MOOC સ્ટેન્ડ્સ ફોર, ઇઝીએસ્ટ ક્વેશ્ચન છે, છતાં ઘણી વખત ભૂલો થઈ જતી હોય છે, એટલે ખાસ યાદ રાખી લેજો. ફૂલ ફોર્મ ઘણી વખત પૂછાતું હોય છે. ઓપ્શન્સ રીડ નથી કરતી, અનનેસેસરી ટાઈમ બગડશે. એનો જે કરેક્ટ આન્સર છે એ છે મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ. ઓકે, ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ વન. ઓકે, 10 ક્વેશ્ચન્સ આપણા અહીંયા એન્ડ થાય છે. પછી 11મો ક્વેશ્ચન છે હોમવર્ક તરીકે છે, એ તમને આપી દઉં. લાસ્ટ ક્વેશ્ચન છે, ધેટ ઇઝ હોમવર્ક ક્વેશ્ચન. એનો આન્સર ક્યાં આપશો? નીચે કમેન્ટ બોક્સમાં મને એનો આન્સર જણાવજો. ઓકે, ક્વેશ્ચન જોઈ લઈએ. ધ મેઇન પર્પઝ ઓફ યુઝિંગ આઈસીટી ફોર ક્લાસરૂમ ટીચિંગ ઇઝ ટુ, વર્ગખંડમાં શિક્ષણ માટે આઈસીટી નો ઉપયોગ કરવાનો મુખ્ય હેતુ શું છે? ઓપ્શન એ છે મેક ધ ક્લાસરૂમ ઇન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટિંગ, વર્ગખંડની સૂચનાઓને રસપ્રદ બનાવવા માટે. ઓપ્શન બી છે ડાયવર્ટ સ્ટુડન્ટ્સ અટેન્શન ઇન ધ ક્લાસરૂમ, વર્ગખંડમાં વિદ્યાર્થીઓનું ધ્યાન વાળવા માટે. ઓપ્શન સી છે કીપ સ્ટુડન્ટ્સ એન્ગેજ્ડ ઇન ધ ક્લાસ, વિદ્યાર્થીઓને વર્ગમાં વ્યસ્ત રાખવા માટે વાપરો છો તમે આઈસીટી. ઓપ્શન ડી છે ઓપ્ટિમાઇઝ લર્નિંગ આઉટકમ ઓફ ટીચિંગ, શિક્ષણ શીખવવાના પરિણામોને ઓપ્ટિમાઇઝ કરવા એટલે વધારવા માટે તમે
ICT નો ક્લાસરૂમમાં ઉપયોગ કરો છો? આ તમારો હોમવર્ક ક્વેશ્ચન છે, એનો મને આન્સર તમે કમેન્ટ બોક્સમાં આપજો. અને આઈ વોન્ટ મેક્સિમમ પાર્ટિસિપેશન. સી હું મારા પૂરતા પ્રયત્ન કરું છું કે તમારો પેપર 1 હું સારી રીતે કમ્પ્લીટ કરાવી દઉં. આપણી પાસે 2 મહિના છે, પણ હું જે ક્વેશ્ચન્સ આપતી ઇવન કમ્યુનિટી બોક્સમાં પણ ક્વેશ્ચન મૂકતી હોઉં છું, તેમાં પણ તૈયારી કરજો. તમારું પેપર 1 વધારે સ્ટ્રોંગ બનશે અને મારો ટાર્ગેટ છે કે તમારું એક્ઝામ આ વખતે ક્લિયર થઈ જાય. ઓકે, તો પ્રયત્ન આપણે બંને તરફથી કરીએ તો વસ્તુઓ ઇઝીલી પ્રાપ્ત થઈ જશે. ઓકે, તો આ હોમવર્ક ક્વેશ્ચન છે એ સોલ્વ કરીને મને નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને. અને હા, ક્વેશ્ચન્સ જે મૂકું એને રિપ્લાય કરજો. ઓકે, અને આ પાછા આપણે કાલે મળશું ચોથા લેક્ચર સાથે અને કંઈક નવું જાણવા મળશે. ઓકે, બાય એન્ડ ટેક કેર ઓફ સેલ્ફ.